નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય ડભોઈ પોલીસ સ્ટેશન પરિવાર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફ્રી આંખ નિદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો। શહેર તાલુકાના આશરે 800 થી વધુ જેટલા લાભાર્થીઓને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આંખ તપાસવામાં આવી અને યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના રિક્ષા ડ્રાઈવર, એસટી ડ્રાઈવર, મામલતદાર સ્ટાફ અને હોમગાર્ડના જવાનો અને નગરજનો અને પોલીસ ટુ સ્ટાફ, પેસેન્જર ચલાવતા વાહન ચાલકો કેમ્પમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેટલાક આંખના નંબર હોવાથી દર્દીઓને ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યા હતા, જેથી લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો અને આયોજન કરનારાઓની ખૂબ જ સરાહનીય કામગીરી જોવા મળી। આ કેમ્પને સફળ બનાવ્યો હતો અને આ પ્રસંગે ડભોઈ પોલીસ સ્ટેશન પીએસઆઈ જે વાઘેલા, મામલતદાર શ્રી ડીવી ગામી તથા શ્રી નારાયણ આરોગ્ય ધામના ટ્રસ્ટી મંડળના સભ્ય શ્રી આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈની તમામ સરકારી ઓફિસો, ત્યાંના અધિકારી કર્મચારીઓ, એસટી નિગમ, પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો, સરકારી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાન, રિક્ષા એસોસિએશન, તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ, જીઆરડી તથા પોલીસ જવાનો માટે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ આઈ કેમ્પ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક રોડ સેફ્ટી અવેરનેસ તથા ટ્રાફિક અવેરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે। જે અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સ્કૂલ, કોલેજોમાં અત્યાર સુધીમાં 8 ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલા છે અને આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી એક આઈ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી તમામ ડ્રાઈવરો અને જે લોકોને આંખની તકલીફ છે તમામને પોલીસ સ્ટેશન લાવી અને ફ્રી ઓફ ચાર્જ તેમની આંખોનું ચેકઅપ કરી એનું નિદાન કરવામાં આવનાર છે। સવારે 9 વાગ્યાથી લઈ અત્યારે 12 વાગી રહ્યા છે, 3 કલાકમાં 220 જેટલા આંખોનું ચેકઅપ કરવામાં આવેલું છે અને ડભોઈ પોલીસનો પ્રયત્ન એવો છે કે આજના દિવસમાં 1000થી વધારે લોકોની આંખોનું ચેકઅપ થાય। જય હિન્દ, જય ભારત। આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો, તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવી છે। આ ઝુંબેશ ખાસ રીતે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 1 માસ અંતર્ગત 1000નો ટાર્ગેટ ડભોઈ ખાતે આપવામાં આવ્યો છે, જે અંતર્ગત 200 જેટલા આંખોની ચકાસણી હાલ તબક્કે થઈ ગઈ છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ છે, જેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરું છું।